સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની જય. વાલારી ભક્તો, આજે વચનામૃતના 205 વર્ષ થઈ ગયા છે. તો આપણે આજે વચનામૃત એક વાંચ્યું અને 5 નંદસંતો છે સદગુરુઓ મહારાજને લઈને આ વચનામૃત આપણે આપેલું છે. તો વચનામૃતમાં સદગુરુ ગોપાલન સ્વામી, સદગુરુ મુક્તાનંદ સ્વામી, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી, સદગુરુ નિત્યાનંદ સ્વામી, સદગુરુ શુકાનંદ સ્વામી 5 મોટેરા સંતો છે. અને 5મું વચનામૃત આપણે આજે વાંચવાનું છે. 5 સંતો છે અને ગરડાનું 5મું વચનામૃત આપણે આજે લેવાનું છે. તો આગ્રહપૂર્વક ધ્યાન કરનાર ઉપર ભગવત કૃપા થાય છે. તો ભગવાન અહીંયા બતાવે છે કે અહીંયા આગ્રહ, તો એની ઉપર ભગવાન વધારે પડતી કૃપા દ્રષ્ટિ કરે છે. 5 નંદ સંતો અને 5મું જ વચનામૃત આપણે આજે વાંચવાનું છે. સંવત 1884ના માગસર સુધી 8 અષ્ટમીને દિવસે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્રેષ્ઠ વસ્ત્ર શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. મહારાજ ગઢડા મધ્યે બિરાજમાન હતા દાદા ખાચરના દરબારમાં લીમડા નીચે, અને સંતો પરમહંસો હરિભક્તો દેશ દેશથી આવી અને બધા બેઠા હતા. એમાં આપણે બધા હતા. કેમ કે મહારાજ જ્યાં હતા ત્યાં આપણે છીએ, એટલે મહારાજ અહીંયા છે તો આપણે ત્યાંય હતા, એટલે આની અંદર બતાવે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે રાધિકાએ સહિત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું ધ્યાન કરું અને ધ્યાન કરતા મૂર્તિ હૃદયને વિશે ન દેખાય તો પણ ધ્યાન કરું, પણ કાયર થઈને તે ધ્યાન મૂકી દેવું નહીં. એવી રીતના જે આગ્રહવાળા છે તેના ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે અને એની ભક્તિએ કરીને ભગવાન એને વંશ થઈ જાય છે. મહારાજ 5મા વચનામૃતમાં ધ્યાન કરવાની વાત કરી, તો મહારાજ કે કાયર થઈને ધ્યાન મૂકી દેવું નહીં. ઘણી વાર આપણે કોઈને એમ કહેતા ધ્યાન કરવા માંડો એટલે 1-2 દિવસ થાય એટલે કે અમને મૂર્તિ દેખાતી નથી. તો મોટું સરોવર હોય તો એક સાથે પાણી જ્યારે ચોમાસામાં ભરાય એટલે સમય જતાં સુકાઈ જતું હોય, પણ કાયમી આંગળી જેવી શેડ કાયમી તળાવમાં પડતી હોય તો સમય જતાં આખું તળાવ ભરાઈ જાય છે. તો એવી રીતના વચનામૃત 1-2 દિવસમાં સમજાશે નહીં. વચનામૃતનો અભ્યાસ કરવો પડે, વચનામૃતને હૃદયથી સમજવાની કોશિશ કરવી પડે. અહીંયા ભગવાને આપણને ધ્યાનની વાત બતાવી. 5મું જ વચનામૃત ગરડાનું છે અને 5 નંદસંતો છે, અને આપણે ભગવાનને રાજી કરવા માટે આજે 5મી તારીખ છે, 12મો મહિનો 5મી તારીખ 2024, 5-5-5, 5મું વચનામૃત, 5 સંતો અને 5મી તારીખ. મહારાજ આપણી પર ખૂબ રાજ છે એટલે 5ની રાશિ આપી છે આપણને. અને આની અંદર ભગવાન કે કાયર થઈને ધ્યાનને મૂકી દેવું નહીં. 1 દી કરો, 2 દી કરો, 3 દી કરો, 4 દી કરો, 5 દી કરો, કદાચ હૃદયની વિષય મૂર્તિ દેખાય નહીં તો મહારાજ કે 1 જન્મની, 2 જન્મની, 3 જન્મની, 7 જન્મની, 1 દિવસના દિવસે મહારાજની મૂર્તિ અખંડ દેખાશે. પણ ધ્યાનની ક્રિયા એવી છે કે પહેલાં તમારી મૂર્તિ તમારી સામે રાખવાની છે, એ મૂર્તિની આંખો ખોલી અંતરમાં ઉતારવાની છે. આંખો ખુલ્લી રાખવાની છે, ભગવાન દ્રષ્ટિ કરવાની છે. દ્રષ્ટિને ઝંપલાવા દેવાની નથી. આમ તમે ધ્યાન કરતા હોય ને આમ આંખ નહીં થવા દેવાની. આ ખુલ્લી આંખે ભગવાનનું હૃદયથી ધ્યાન કરવાનું છે. સમય જતાં કાયમિક રાત્રે પરવારી અથવા સવારમાં વહેલા અથવા તમને જ્યારે ટાઈમ મળે ત્યારે, આજે ભગવાનના 200 વર્ષ થઈ ગયા છે. વચનામૃત 205 વર્ષ, તો એનાય 200ને મહારાજને. તો આજે આપણને એ ધ્યાનની જે ક્રિયા છે એ આપણે જે કરવાની છે,
તો એની અંદર તમારે ગમે ત્યારે ધ્યાન કરવા બેસો એટલે 10-15 મિનિટ કે 20 મિનિટ જ્યારે શાંત જગ્યા હોય, એકાંત જગ્યા હોય ત્યાં ધ્યાન કરવું. અને પછી તમે એમ કહો કે બેદીમાં ધ્યાન દેખાય એવું નહીં. મહારાજે કીધું કાયર થઈને ક્યારે મૂકી દેવું નહીં, કેમ કે મહારાજ અંતર્યામી છે. એક દિવસના દિવસે તમને ભગવાન ચોક્કસ દર્શન દેશે. તો આજે વચનામૃત જયંતિ છે, તો આપણે બધા એવું નિયમ ધારણ કરજો તમે કે આજે વચનામૃત જયંતિની અંદર એકાદું વચનામૃત નિયમ લેજો. વચનામૃતનું નિયમ લેવાય તો બહુ સારું છે. કદાચ તમારાથી નિયમ એ ન લેવાય તો ભગવાનનું ધ્યાનનું નિયમ લેજો કે મહારાજ અમે 5-5 મિનિટ ધ્યાન કરજો. કેમ કે બધું 5-5 આપણે આવ્યું. 5મું વચનામૃત, 5મી તારીખ અને 5 સંતો, તો 5મું વચનામૃત છે. તો મહારાજને કહી કે અમે 5-5 મિનિટ ધ્યાન કરવા ચાલુ કરશું. તો ધીમે ધીમે જેવું જેવું ભગવાનનું તમને સુખ આવશે અંતરમાં, એવું એવું ધ્યાનની ક્રિયા થશે. વાલારી ભક્તો, મૂર્તિ દેખાય નહીં તો ધ્યાન કરવાનું છોડવું નહીં, કાયર થવું નહીં. આપણે તો સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ. આપણે સર્વોપરી મહારાજના દીકરાઓ છીએ. આપણે સર્વોપરી મહારાજ મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વે તમે હરિભક્તો છો. અમે મૂળ સંપ્રદાયના સર્વોપરી મહારાજના સંત છીએ. અમદાવાદ દેશ ગાદી નરનાનદેવ ભગવાન અને વડતાલ દેશ ગાદી લક્ષ્મીનારાયણ ગાદીના મૂળ સંપ્રદાય સ્વામિનારાયણ આપણે છીએ. તો મહારાજે ધ્યાનની વાત કરવી, કાયર ન થવું અને ભગવાનનું ધ્યાન કરવું. આપણું ધર્મકુળ, આપણા સંતો, આપણા બ્રહ્મચારી, પાર્ષદો, હરિભક્તો બધા કેમ રાજી થાય, આપણા સત્સંગની અંદર આપણે કેમ આગળ વધીએ, કેમ રાજીપોનંદ સંતોને લઈ, આમાં શીખવા જેવું છે. તો ધ્યાનની ક્રિયા કરજો. 5 મિનિટથી ચાલુ કરજો. ભગવાન તમારા પર વિશેષ કરીને રાજી થશે. આજે ભગવાનનું વચનામૃત જયંતિ છે, તો બધા ધ્યાનની વાત કરી અને ધ્યાન ભગવાનનું કરજો એવી મારી નમ્ર વિનંતી છે. હું ભગવાનનો નરનાનદેવ ગાદીનો સંત છું. તો તમને વિનંતી કરવા લારી ભક્તો, આજે ભગવાન તમારી ઉપર ને મારી ઉપર ખૂબ રાજી થયા છીએ. તો આપણે ભગવાનને બધાએ 2 હાથ જોડીને કરીએ છીએ નમસ્કાર કે મહારાજ આજથી અમે નિયમ લઈ કે કાયમિક 5-5 મિનિટ તમે ધ્યાન કરશું તો એક દિવસના સમય ભગવાન આપણને બધાને ખૂબ દર્શન દેશે. તો વાલારી ભક્તો, ભગવાનનું ધ્યાન કરજો. વિશ્વનું સૌ પ્રથમ મંદિર કાલુપુર, અમદાવાદ નરનાનદેવ ગાદી. તો અવશ્ય આખા મહિનાની અંદર કાંઈ ન જાવ તો કાંઈ નહીં, એક પૂનમ ભરવાનો નિયમ રાખજો. ભગવાને કીધું પૂનમ ભરશો તો તમારા આ લોકના સંકલ્પ પૂરા કરી. કદાચ આ લોકનું કાંઈ જોતું ન હોય તો અંત સમયે ભગવાન તમને અને મને મહારાજના અક્ષરધામમાં તેડી જશે. વાસનાને બાળી અને વાલારી ભક્તો ખૂબ રાજી રહેજો. આજના દિવસ જે વચનામૃતની વાત કરી એ વચનામૃત તમે યાદ રાખજો અને 5 મિનિટથી ચાલુ કરજો. આવતા 1 વર્ષ લગ્નમાં ધ્યાન કરવાની ક્રિયા કરશો, ભગવાન તમારી પર ખૂબ રાજી થશે. ને ખટકો રાખી મહારાજ કેમ રાજી થાય, આપણું ધર્મકુળ કેમ રાજી થાય, નંદ સંતો કેમ રાજી થાય, બ્રહ્મચારી કેમ રાજી થાય, આપણા પાર્ષદો કેમ રાજી થાય, આપણા હરિભક્તો કેમ રાજી થાય. મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મ, આપણું ધર્મકુળ, આપણા મહારાજ, આપણે એમાં આખી જિંદગી કાઢી, ખૂબ ભજન ભક્તિ કરી, એ રાજી થાય એવું આપણે જીવન જીવી એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના છે. મહારાજ રાજી રહેજો.